કેટલું સુંદર સમજાવે છે તુલસીદાસજી કે સમ પ્રકાશ તમ પાંખ દુહુ નામ ભેદ વિધિકીન સસી શોષક પોષક સમુજી જગ જસ અપજસ દીન. અજવાળિયાના 15 દિન, અંધારિયાના 15 દી, ચંદ્રમાના કળાનો તમે સરવાળો કરો તો એક જ હરખો થાય, પણ અજવાળિયામાં એ કળા વધતી રહે અને અંધારિયામાં એ કળા ઘટતી રહે. જેમાં વધે છે એ અજવાળિયાને આપણે સારું માનીએ, એ સમય સારો, માણસની સમૃદ્ધિ વધતી રહે, ભાગ્ય વધતા રહે, એનો પ્રોગ્રેસ થતો રહે તો આપણને સારું લાગે. અને બીજામાં તો કે કળા ઘટતી રહે છે, અંધારિયું. ચંદ્રમા પછી નાનો 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 થતો જાય અને એક સમય એવો આવે કે દેખાય જ નહીં. અમાવસ્યા, અમાસ, તો એને બહુ આપણે સારું ન ગણીએ. સારા કામ કરવાની વાત આવે તો અમામાં નહીં, હવે પછી રાખો. સસી શોષક પોષક સમુજી જગ જસ અપજસ દીન. કોકને જશ આપ્યો ને કોકને અપજશ, એટલે કે અજવાળિયું હારું અને અંધારિયું એટલું હારું નહીં. આમ તો સુદની એકાદશીથી માંડીને પૂનમ અને પછી વદની પાંચમ સુધી એ વિશેષ જ્યોતિષીઓ એ દિવસોને વધારે મહત્વ આપે ને, કારણ કે એમાં ચંદ્રમાની કળાઓ વિશેષ રૂપે વિશેષ માત્રામાં હોય. પણ તમે સુદ પક્ષની ચંદ્રમાની કળા અને કૃષ્ણ પક્ષની વદની ચંદ્રમાની કળા એ બેનો આમ ટોટલ કરો ને સરવાળો તો એક જ હરખો થાય. એટલે કે છે સમ પ્રકાશ તમ પાંખ દુહુ. પાંખ પક્ષ, સમ પ્રકાશ તમ પાંખ દુહુ નામ ભેદ વિધિકી. આ શુક્લ પક્ષ, આ કૃષ્ણ પક્ષ. સસી શોષક પોષક સમુજી જગ જસ અપજસ દીન. અને એમ પણ કહે છે કે જેમ સમુદ્રની અંદરથી મંથન કરતા સુધા અમૃત પણ પ્રગટ થયું અને સુરા મદિરા પણ પ્રગટ થઈ, એમ સુધા સુરા સમ સાધુ અસાધુ. આ સંસાર સમુદ્રમાંથી જ બે પ્રગટ થાય છે. સાધુ પણ આ સંસારમાંથી જ મળે છે અને દુર્જન પણ આ જ સમાજમાંથી ઊભો થાય છે. સુધા સુરા સમ સાધુ અસાધુ. તો જ્યારે બધું જ બ્રહ્મમય છે, સીતારામમય છે, શ્રી કૃષ્ણમય છે, આ સમજણ પાકી થાય અને પછી જે ભાવ દ્રઢ થાય એમાં સદભાવ. સૌને વંદન. જેમ તુલસીદાસજીએ વંદના પ્રકરણ તો બહુ લાંબુ લખ્યું છે રામચરિતમાનસના બાલકાંડમાં. તો નરસિંહ મહેતાએ પણ કહ્યું, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. કોની નિંદા કરવી? મારા ભગવાનની, કારણ કે ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં. સવિતાને એમ લાગે કે હું કવિતાને કંઈક કહી દઉં, કવિતાને એમ લાગે એ કોઈક બીજાની પાસે સવિતાની નિંદા કરે. સવિતા કવિતા જેવું કાંઈ નથી. નેહ નાનાસ્તિ કિંચન, ભગવાન જ છે, શ્રી કૃષ્ણ જ છે. એટલે કોઈની નિંદા નહીં કરવી, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. સૌને વંદન. તો માત્ર કંઠી અને માળાથી તિલકથી વૈષ્ણવ ન થવાય. આવી ભૂમિકા બને તો વૈષ્ણવ. તો સત, સતથી સત્તા. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. પરમાત્મા જ છે, એ જ પરમ અસ્તિત્વ છે. પરમાત્મા સિવાય હકીકતમાં કશું નથી. જે કંઈ દેખાય છે પરમાત્મામાં દેખાય છે અને બધું પરમાત્મા સ્વરૂપ છે.
ચાંદીના કળશમાં જે નકશીકામ કર્યું હોય એ નકશીકામમાં દેખાતા હાથી, ફૂલ એ બધું ચાંદીમાં જ છે અને ચાંદી રૂપ જ છે. એમ જે કંઈ આકાર, પ્રકાર, વિકાર દેખાય છે એ બધું પરમાત્મામાં જ છે અને પરમાત્મા સ્વરૂપ જ છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સદરૂપ છે, ભગવાન ચિદરૂપ છે. આ સત જડ નથી, અસ્તિત્વ જડ નથી, એમાં ચિદ પણ છે, બધું ચિન્મય છે. એટલે મંદિરની મૂર્તિ જેને જડ દેખાય એની બુદ્ધિ જડ છે, ચિન્મય છે. અરે તમે પદાર્થ વિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરો તો પણ there is energy and nothing but energy is equal to mc square. એનર્જી સિવાય કશું જ નથી. એનર્જી which cannot be created, which cannot be destroyed. The energy changes its form only. કેવી સાંભળવાની મજા આવે વિજ્ઞાનની આ વાતોને. એનર્જી, આ પાવર જેને ઉત્પન્ન પણ નથી કરી શકાતો, કઈ નવો બનાવી શકાતો નથી, અથવા તો એને સમાપ્ત પણ કરી શકાતો નથી. એનર્જી માત્ર એનું રૂપ બદલે છે. વોટર ઇઝ એનર્જી, ફૂડ ઇઝ એનર્જી, ફ્રૂટ્સ એનર્જી. આ શરીર છે ને એ એનર્જી છે. એવરીથિંગ ઇઝ એનર્જી. એ એનર્જી માત્ર એનું રૂપ બદલે છે. કેવી સરસ વાતો છે વિજ્ઞાનની. પછી આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ, જડ ચેતન અથવા પદાર્થ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ગેસ ફોર્મ, સોલિડ ફોર્મ, લિક્વિડ ફોર્મ, વાયુ રૂપ, ઘન રૂપ અને પ્રવાહી રૂપ. પાણી છે એટલે પ્રવાહી રૂપ પદાર્થનું. એને પાછા તમે ઉકાળો 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 વરાળ થઈને ઉડી જાય, વયું જાય, વાયુરૂપ થઈ જાય, વરાળ બની જાય. એ વરાળ પાછી ઠંડી કરો તો પાછું પાણી થાય. એને ફ્રીજમાં મૂકી રાખો તો બરફ થાય. પદાર્થ એના રૂપ બદલે. પણ જેને આપણે જડ કહીએ છીએ એ પણ હકીકતમાં અધ્યાત્મની દ્રષ્ટિએ સુષુપ્ત ચૈતન્ય છે. શ્રીમદ ભાગવતમાં એની કથા આવે છે. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન થાંભલો ફાડી અને નરસિંહ રૂપે પ્રગટ થયા. આમ આપણને ચમત્કારિક લાગે વાત, અને ચમત્કારિક લાગે એટલે મજા આવે. ઘણા લોકોનો ચમત્કારમાં આજની તારીખે રસ બહુ છે, બહુ રસ. હારા હારા ભણેલા ગણેલા પૈસા વાળાને પણ ચમત્કારમાં બહુ રસ, અને એને કારણે પછી છેતરાતાય હોય છે, પણ ચમત્કારમાં રસ. લોકો ચમત્કારને નમસ્કાર કરે છે, પણ નમસ્કારનો ચમત્કાર કેવો એ જાણતા નથી, એટલે ઝૂકતા જ નથી વાળા. નમવાનું નામ નહીં. ઝુકતા વહી હૈ जिसमें जान होती है, अकड़ मुर्दे की पहचान होती है. जो झुकता है उसमें जान है. મરદા હોય ને એમાં અકડ હોય. મડા એકદમ અકડ થઈ જાય તો મુર્દે કી પહેચાન. તો ઘણા જે અકડમાં રહે માણસ નહીં પણ મડા. जो झुकता है वैष्णव है, सकળ લોકમાં સૌને વંદે. આપણો અહંકાર આપણને મારી નાખે છે. રાવણ જેવો રાવણ અહંકારે મારી નાખ્યો.
गर्व कियो सोई नर हार्यो सिया राम जी से गर्व कियो सोई नर हार्यो गर्व कियो सोई नर हार्यो सिया राम जी से गर्व कियो सोई गर्व कियो पहला रत्ना कर सागरे गर्व कियो पहला रत्ना कर सागरे नीर खारो कर डार्यो सिया राम जी से गर्व सोई नर हार्यो अज गर्व कियो सोई नर हार्यो सिया राम जी से गर्व कियो सोई नर हार्यो गर्व कियो पहली वननी चरोठी है ओहो मारा रंग ने तो जुओ तो मुख कारो करी डार्यो नहीं तो चरोठी लाल चटक जो तो खरा मारी चामड़ी केवी ग्लो करे छे मारी स्किन केवी ग्लो करे छे अने रूपનું અભિમાન તો મુખ કારો કરી ડાર્યો એ ચરોઠીનું મોઢું કાળું એમાં કાળો ડાળ गर्व कियो ओल्या लंकापति रावणे એટલે કહે છે કે ભાઈ અભિમાન તો રાજા રાવણનું તે રહ્યું નથી માણસના અહંકારનો કોઈ પાયો નથી એ અહંકારની ઇમારત ગમે એટલી ઊંચી ઊભી કરે પણ પાયા વગરની હોય वो एक दिन ढहेगी एक झटका और अहंकार धराशायी किस बात का अहंकार आवो अहंकारी आवो अबजोपति ए पछी पड्यो होय धरती ऊपर मड़दू थईने बळे ने राख थई जाए काई नहीं खाख में खपी जाना बंदे मिट्टी में मिल जाना है मत करो अभिमान मनवा पवन से उड़ जाना है आ बधा संतवाणी ना भजन एकला रुपया नहीं उछाड़ो प्लीज संतवाणी भजन में घोर करो हारी बात पण शब्दों ऊपर ध्यान आपो गावा वाला पी पी ने गाय અને સાંભળવા વાળા પી પીને રૂપિયા ઉડાડે સંતવાણી એના માટે નથી સંતવાણી અને કચ્છમાં તો હજી તે એ સંતવાણીનો ઓરિજિનલ પ્રકાર હચવાયો છે એનું જે મૂળ સ્વરૂપ છે એ સચવાયું છે મેં સાંભળ્યું છે કે કચ્છની જનતા એક એક ભજનને ઓળખે એના પ્રકારને એના રાગને કયો રાગ ક્યારે ગવાય આ બધાની જાણકાર પ્રજા સંતવાણીના શબ્દો અને આવી વાત કરું તો સ્વાભાવિક રીતે નારાયણ સ્વામી યાદ આવે એ રાગ એ ગળાની મીઠાશ એ શબ્દોની સ્પષ્ટતા અને પછી અંદરથી નાભીથી ઉઠતો અવાજ એ ઊંડાણ खाख में खपी जाना बंदे बराबर ऊंचा स्वर में बात पहुंची हुई खाख में खपी जाना बंदे
मिट्टी में मिल जाना जी, मत करो ए अभिमान मनवा, पवन से उड़ जाना जी। આપણને નહીં ભાવે બહુ એ તો સંતવાણી વાળાનું કામ, પણ એ જે તબલું હાલતું હોય, ધબધબાટી બોલતી હોય ને, 2 4 5 મંજીરા વાળા બે હાથે આમળાતા એ હું તો મંજીરા વાળાને જોયા કરું, એ જે અમળાતો હોય 2 હાથે મંજીરા, એનો ડાન્સ જોવાની મજા આવે. અને ભજની કે એકદમ આંખ બંધ કરી અને સુર જામ લાગી ગઈ હોય લગ્ન. ખાખ में खपी जाना बंदे, मिट्टी में मिल जाना जी, मत करो अभिमान मनवा, पवन से. એ શું કામ આ રૂપિયા માટે થઈને છેતરવાનું અને આ રૂપિયા ભેગા કરીને પાછા વ્યસનના શિકાર બનવાનું? પીધા પછી ભૂંડા લાગો છો, ટાંટિયા ઉપર તમારા કંટ્રોલ રહેતા નથી, 2 જણાએ પકડવા પડે છે. અને આ પીને અહીંથી નીકળશો ને તો રૂડા બહુ લાગશો. કથામૃત પાન, આમાંથી કંઈક પામશો, જીવનની સફળતાના કંઈક સૂત્રો લઈને જશો ને જો જીવનમાં અપનાવશો તો ઓર રૂડા લાગશો, શોભી ઉઠશો. સમાજમાં તો તમારી પ્રતિષ્ઠા થશે જ, ભગવાનને વાલા લાગશો. આ પીવો પીબત ભાગવતમ રસમાલયમ, મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શું કરવા છે રૂપિયાને? રૂપિયા ખરાબ નથી, રૂપિયા માટે જે ખોટા કામ કરો છો એ ખરાબ. બાકી રૂપિયા કમાવો ને, ખૂબ કમાવો, આશીર્વાદ. હમણાં જ દિવાળી ગઈ ને આપણે લક્ષ્મીના આવાહનના મંત્રો ભણ્યા. તામ આવહ જાત વેદો લક્ષ્મી મનપગામિનીમ, યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. એવી લક્ષ્મીનું અમે આવાહન કરીએ, હે મા લક્ષ્મી માતા, આવો અમારા ઘરમાં નિવાસ કરો. અનપગામિનીમ લક્ષ્મીમ, અમારા ઘરમાં આવે તો પાછી જતી ન રહે. પ્રાપ્ત લક્ષ્મી એ સુસ્થિર હો અમારા પરિવારમાં, આવી કામના થતી હોય છે પૂજામાં. દશવિધ લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણાર્થમ લોકે સભાયામ રાજદ્વારે વા સર્વત્ર યશ વિજય લાભ આદિ પ્રાપ્ત્યર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ. પૂજાનો જે સંકલ્પ કરાવે છે બ્રાહ્મણો, એને ધ્યાનથી સાંભળો. પૈસો ખોટો નથી, પણ પૈસા માટે માણસો જે ખોટા કામ કરે છે ને એ ખોટું છે. પૈસા માટે બેઈમાની કરે, છળ કપટ કરે, જૂઠનો આશ્રય કરે, એ ખોટું છે. પછી પૈસો રહી જાય છે અને એના માટે જે ખોટા કામ કર્યા ને એ કર્મ હારો હાર આવે, મર્યા પછી તે એ પીછો નથી છોડતા. પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. અને આટલા પૈસા થયા, હારે માર્ગે પૈસા વાપરો, પ્રતિષ્ઠા થશે સમાજમાં, તો એ રીતે પ્રતિષ્ઠા કમાવો ને. હારા માર્ગેથી પૈસા કમાવો, સારે માર્ગે વાપરો, ભગવાનની ભક્તિ કરો, વૈષ્ણવ થઈને સજ્જન થઈને સમાજમાં પ્રતિષ્ઠિત થાઓ. પણ પૈસા આવે એટલે પીવું જરૂરી છે કે પૈસા થઈ ગયા એટલા પૈસા કમાણો ને પીતોય નથી? તું તો કેવો કરોડપતિ. તે પીવાને ને પૈસાને સંબંધ છે, એનાથી પ્રતિષ્ઠા વધે. એટલે પછી બહુ હાઈ સોસાયટીના હોય તો વળી પીવાનું ચાલુ કરે, ન પીવે તો એ આમ બેકવર્ડ લાગે. ये जो समाज का मूल्य बन गया है वही समाज को पतन की ओर ले जाता है. પછી જુગાર રમે,
ખોટે માર્ગે પૈસા વ્યસનમાં વ્યભિચારમાં વેડફી નાખે. પૈસો બહુ સારો છે ને પૈસો બહુ ખરાબ છે. પૈસા જેવી ખરાબ વસ્તુ પણ કોઈ નથી. અને જો સદુપયોગ કરતા આવડે તો બહુ સારી વસ્તુ છે. નહીં તો અનર્થનું કારણ બને. એટલા માટે આપણા ભક્ત કવિઓએ માગ્યું કે સાईं इतना दीजिए जामे कुटुंब समाए. साईं इतना दीजिए जामे कुटुंब समाए. मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए. साईं इतना दीजिए. બોલો, પશુપાલકો અહીંયા ડેરી છે કચ્છમાં. તે ડેરીમાં દૂધ ભરો, સારી વાત, પણ દૂધ પોતે પીતા નથી મળવાલા. દૂધ ડેરીમાં ભરે, પૈસા રોકડા કરે અને પાછા વળતા 25 ગુટકા લેતા આવે. ઘી માખણ નથી ખાતા, આવે ગુટકા ખાય. દૂધ પીવાનું બંધ કર્યું, ઓલ્યું પીવે. એ અમૃતને તો વેચી નાખો ને એના પૈસા જે મળે એમાંથી પછી ઝેર પીવો છો. આના જેવી મૂર્ખતા બીજી કઈ હોય? એ માવા ને ગુટકા થોડા છે, એ કેન્સરના પડીકા છે. આવી નાની વાત કેમ સમજાતી નથી? એક જણો ધૂનની અંદર આવી રીતે આમ કરતો હતો. એટલે મેં કીધું આ તાળી પાડવાને બદલે આમ કેમ કરે છે? તો મને કંઈક ભાઈશ્રી ઓલો ગુટકો છે ને એને ખાતા પહેલા જરા તૈયાર કરે. મેં કીધું એમાં તૈયાર આવી રીતે કરવાનું? તો કે હા, એને પહેલા ચોળવો પડે. મને એમ કે એની તાળીની નવી સ્ટાઇલ હશે, કારણ કે ધૂન ચાલતી હતી, સંકીર્તન ચાલતું હતું, એટલે એમાં બીજા બધા તાળી પાડતા હતા. ને આ ભાઈ મને એમ, એની સામે જ મારું ધ્યાન, મને એમ કે કદાચ આમ કરી અને કંઈક સ્ટાઇલમાં તાળી પડશે. આવી સ્ટાઇલ હોય ને ઘણાની. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. સીતારામ. એવી રીતે ઘણા તાળી પાડે સ્ટાઇલમાં, પણ આનું તો આમને આમ જ રહ્યું. તો મને કે નહીં, એમાં બોલું ગુટકો છે. ગુટકો શું કહેવાય ને? માવો. એ આવે જ ને ઓલામાં. કેન્સરના પડીકા. શું કામ? અને જેની પાસે વધારે પૈસા નથી, મેં સાંભળ્યું છે કે એક માવો કેટલાનો આવે છે? હે, 15 રૂપિયા એક માવો. 15 રૂપિયા. તો એવા કંઈક 8 ખાઈ જાય છે એમ દિવસમાં. 15 વિહાહો. બોલો, હવાહો રૂપિયા તો એના માવામાં વયા જાય દિવસના. અને હરખી રીતે કોઈ ગરીબ માણસ જીવતો હોય ને, હવાહો રૂપિયામાં એને 3 ટાણાનું ભોજન થઈ જાય. અને પછી રોગ, કેન્સર. ધીમે 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 શહેરના ભણેલા ગણેલા સંભ્રાંત પરિવારના જુવાન છોકરાઓ એ માવો ન ખાય. એ તો નાના માણસોનું કામ. એ ગુટકા ન ખાય. એ તો ગરીબ લોકો, નાના માણસોનું કામ. અમે પૈસાવાળા, અમે ડ્રગ લઈએ. મારી જુવાનો બ્રાઉન સુગર. અને એ ડ્રગ પાછી બહુ મોંઘી આવે. એટલે પૈસાવાળા ડ્રગને રવાડે ચડે. તેના છોકરા અંતે તો ઓલા ગરીબના છોકરા કરતા તે વેલાહર વિનાશના પણ થઈ જાય. કેટલી ડ્રગ પકડાય છે, કેટલું પકડાય. પંજાબ જાના યુવાનો સેનાની અંદર ભરતી થાય ત્યારે દુશ્મનના દાંત ખાટા કરી નાખે. આ તાકાત પંજાબના યુવાનોની. એ ખેતરની અંદર ઉતરે એટલે આખા ખેતરની અંદર ઘઉં મોલ લહલહાતો હોય. અને એ અનાજની ટોકરી કહેવાય. પંજાબ હરિયાણાનો એ પ્રાંત જે આખા ભારતને અનાજ પૂરું પાડે. અને એ પંજાબનો યુવાન એ ડ્રગનો શિકાર બની. દુશ્મનો હવે આવી રીતે લડાઈ લડે છે. તમારા યુવા ધનને ખતમ કરવા માગે છે ડ્રગને રવાડે ચડાવીને.
ત્યારે આપણે આપણી યુવા પેઢીને કઈ રીતે બચાવશું એક બહુ મોટો પ્રશ્ન છે. એને કોઈક બીજો હારો નશો દેવો પડશે. અને એવા યુવાનો જોયા છે કે જે કોઈ કાફેમાં બેસીને હનુમાન ચાલીસા કરતા હોય, બધા ભેગા થઈને સુંદરકાંડના પાઠ હોય, ભજન સંધ્યા હોય, ખાટુ શ્યામ, કેવા કેવા ભજનો ને બધા યુવાનો ભેગા થઈને આપણને એમ થાય કે આ એક નશો છે અને આ કરવા જેવો છે. કથા એક નશો છે, કરવા જેવો નશો છે. 3-3.5 કલાક એક બાજુ બેસી જઈ અને આપણે શાસ્ત્રની વાતો સાંભળીએ, ભગવાનની કથા સાંભળીએ. પિબત ભાગવતમ રસમાલયમ. વ્યાસજી કહે છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ પીવા જેવું છે. ભગવાન સદરૂપ છે, ભગવાન ચિદરૂપ છે. થાંભલામાંથી નરસિંહ ભગવાનનું પ્રગટ થવું એ કોઈ ચમત્કારની વાત નથી. એ સત્ય તરફ ઇશારો છે કે જેને તમે જડ સમજો છો એ હકીકતમાં સૂતેલી ચેતના છે. ભક્ત પ્રહલાદે પોતાના વિશ્વાસથી એ સૂતેલી ચેતનાને જાગૃત કરી. નાસ્તિક લોકોને જે મૂર્તિમાં પથ્થર દેખાય છે, જડ દેખાય છે, જે આસ્તિક છે, જે ભાવથી ભરેલા ભક્ત છે, એને પથ્થરમાં ભગવાન દેખાય છે. દ્વારકાધીશ એના એ છે, પણ મીરાવાળી આંખ આપણી પાસે નથી. આ આંખ મળવી જોઈએ, આ દ્રષ્ટિ મળવી જોઈએ, જે સદગુરુ વગર મળે નહીં. એ સદગુરુ કોઈ વ્યક્તિના રૂપે પણ હોઈ શકે આપણા જીવનમાં, અને નહીં તો કોઈ ગ્રંથના રૂપે પણ હોઈ શકે. ગુરુ ગ્રંથ છે. આ ગ્રંથ એ ગુરુ છે. ક્યારેક ગુરુ પોતે ગ્રંથ છે, ગુરુને વાંચો અને તમે આખા ગ્રંથને વાંચો છો. અથવા તો ક્યારેક ગ્રંથ ગુરુ છે, ભાગવત ગુરુ છે, રામાયણ ગુરુ છે, ભગવદ્ ગીતા ગુરુ છે. શીખ પરંપરામાં તો ગુરુ માનીએ ગ્રંથ, પછી ગ્રંથને જ ગુરુ માનવાની વાત આવે. તુલસીદાસજી કહે છે કે આ ગ્રંથ, આ રામચરિતમાનસ સદગુરુ જ્ઞાન બિરાગ જોગ કે વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે. વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે. વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના દાતા એવા સદગુરુ આ ગ્રંથ. દ્રષ્ટિ એ જ આપે છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સદરૂપ છે, ભગવાન ચિદરૂપ છે. એ જડ નથી, પરમ ચૈતન્ય. અને ત્રીજી વાત, આનંદ સ્વરૂપ. મતલબ વો ફીકા નહીં હૈ. એટલે હું પેલા શીરાનું દ્રષ્ટાંત આપું.
કે શીરો બનાવવો હોય ને તો એમાં રવો જોઈએ, ઘી જોઈએ, પણ હાકર પણ જોઈએ. દૂધ બૂધ પછી બીજી વસ્તુ જે કંઈ જોઈએ તો જોઈએ, જે કંઈ નાખતા હોય કિસમિસ વગેરે એની અંદર, પણ 3 વસ્તુ આ મુખ્ય: રવો, ઘી અને સાકર. એ રવો એટલે સત, ઘી એટલે ચિદ અને આનંદ એટલે હાકર. આનંદ રૂપી હાકર ન પડી હોય તો શીરો ફીકો ફીકો લાગે. એમ ભગવાન આનંદ સ્વરૂપ છે. એટલા માટે ભગવાનનું દર્શન, ભગવાનનું ભજન, ભગવાનનું ધ્યાન આનંદથી ભરી દે છે. એ આનંદ એટલે નહીં સુખ નહીં દુઃખ, સુખ દુઃખનો આત્યંતિક અભાવ, કેવલ આનંદમાં સ્થિતિ. એવા સચ્ચિદાનંદ સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લયના કરનારા એવા પ્રભુને ત્રિવિધ તાપના વિનાશ માટે અમે સૌ નમસ્કાર કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરી, ભગવાનને નમસ્કાર કરો ને એની સાથે જ આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક બધા જ તાપ એટલે કે દુઃખ દૂર થાય. શ્રી કૃષ્ણ પરમાત્માને, ગોપાલ કૃષ્ણ પ્રભુને પ્રણામ કરી, નમન કરી અને પછી કોઈ પણ આપણે તો કાર્યનો પ્રારંભ કરીએ તો પણ ભગવાનનું સ્મરણ પ્રારંભે કરતા જોઈએ છે. લક્ષ્મીપતે તેંગ્રી યુગમ સ્મરામ, લાભસ્તેષામ જયસ્તેષામ કુતસ્તેષામ પરાજય, યેષામિંદિવરશ્યામો હૃદયસ્થો જનાર્દન.